નમસ્કાર મિત્રો, મીઠાના ડબ્બામાં મૂકી દેજો આ એક વસ્તુ, એટલા રૂપિયા આવશે કે જેને ગણવા માટે નોકરો રાખવા પડશે। મિત્રો, તમારા ઘરમાં રહેલા મીઠાના ડબ્બામાં શાંતિથી મૂકી દેજો આ ગુપ્ત વસ્તુ। માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં થશે ધનનો વરસાદ અને બની જશો ધનવાન। મિત્રો, સૌથી પહેલાં તો કમેન્ટ બોક્સમાં અમને જણાવો કે શું તમે તમારા ઘર માટે એક મીઠાનો અલગ ડબ્બો રાખ્યો છે કે નથી રાખ્યો। કારણ કે જો તમારા પાસે અલગથી મીઠાનો ડબ્બો નથી તો આજે જ એક વ્યવસ્થિત ડબ્બો બનાવીને તેમાં મીઠું ભરી દો। કારણ કે જે ઉપાય વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ એ ઉપાયમાં તમારે મીઠાના ડબ્બામાં એક ગુપ્ત વસ્તુ છુપાવવાની છે, જેના વિશે તંત્રશાસ્ત્રમાં લખાયું છે। મિત્રો, એ વસ્તુ મીઠાના ડબ્બામાં મૂકતાની સાથે જ માત્ર તમારી જ નહીં પણ તમારા 7 પેઢીઓની જન્મ જન્માંતરની ગરીબી, મુશ્કેલી, કષ્ટો અને સમસ્યાઓનો નાશ થઈ જશે અને સાથે સાથે તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ, ધન, દોલત અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે। અહીંયા એક વાતને ધ્યાનથી સમજજો, વ્યક્તિના ઘરમાં જે મીઠાનો ડબ્બો હોય છે તેનો સીધો સંબંધ તે વ્યક્તિની આર્થિક સ્થિતિ સાથે હોય છે। જ્યોતિષશાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે કે જો કોઈ ઘરમાં મીઠાનો ડબ્બો ખાલી થઈ જાય તો એ ઘરની આર્થિક સ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે અને એ ઘરનો વાસ્તુદોષ પણ ખરાબ થવા લાગે છે। મીઠા સાથે કરેલી બેદરકારી તમને ગરીબી જેવી હાલતમાં લઈ જઈ શકે છે। જો તમે મીઠા વિશે સાવધાની ન રાખો તો તમારા જીવનમાં અનેક પ્રકારની મુશ્કેલીઓ ભોગવવી પડે છે, પરંતુ બીજી તરફ જો તમે મીઠાવાળો આ ઉપાય કરશો તો મિત્રો તમારી તિજોરી તો ધનથી ભરાઈ જશે જ, પણ તમારા ધનનો વરસાદ પણ થશે। અહીં સુધી કે તમારી આવનારી 7 પેઢીઓ પણ ધન પર રાજ કરશે। મિત્રો, શું તમે ઈચ્છો છો કે તમારા જીવનમાંથી દરેક પ્રકારની ગરીબી, મુશ્કેલી, કષ્ટો, સમસ્યાઓ, દુઃખ અને દરિદ્રતા દૂર થઈ જાય અને સાથે તમને સાક્ષાત માતા લક્ષ્મી પાસેથી એવા આશીર્વાદ મળે કે જેના પછી તમારા ઘરમાં ધનનો વરસાદ થાય અને તમારી આવતી 7 પેઢીઓ પણ સુખી થાય? તો આજનો આ વિડીયો છેલ્લે સુધી જોજો। મિત્રો, મીઠું એક બહુ સામાન્ય વસ્તુ છે અને તે આપણા બધાના ઘરમાં હોય જ છે, પણ મીઠાના ઉપાયો કેવી રીતે કરવા એ દરેક વ્યક્તિને ખબર નથી હોતી। તો મિત્રો, આજે આ વિડીયોમાં અમે તમને તંત્રશાસ્ત્ર મુજબ મીઠાના ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ। આ ઉપાયો જો સાચી રીત અને સાચા મુહૂર્ત પર કરવામાં આવે તો માતા લક્ષ્મીના એવા આશીર્વાદ અને વરદાન મળશે કે જેના પછી તમને સફળ થવામાં કોઈ રોકી નહીં શકશે। તો મિત્રો, આ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળજો। જો તમારે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો તંત્રશાસ્ત્ર અનુસાર મીઠાના આ ઉપાયો જરૂર કરવા જોઈએ જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ। મિત્રો, આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર કરી લેશો તો માત્ર તમારા જ નહીં પણ તમારા સમગ્ર પરિવારના જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે। સાથે જ મિત્રો, માત્ર તમને જ નહીં પણ તમારા આખા પરિવારને લક્ષ્મી માતાનું વરદાન અને આશીર્વાદ મળશે, જેના પછી તમે જીવનમાં ખૂબ આગળ વધી જશો, ખૂબ સફળ થશો। તો મિત્રો, ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ। જુઓ મિત્રો, તંત્રશાસ્ત્રના 54 નંબરના અધ્યાયમાં સ્પષ્ટ લખેલું છે કે જેમ મનુષ્યના જીવનમાં તેના ખોરાકનો સ્વાદ મીઠા વગર અધૂરો હોય છે, તેમ મનુષ્યના જીવનમાં પણ મીઠા વગર તેનું આખું જીવન અધૂરું માનવામાં આવે છે। કારણ કે મીઠું માત્ર ઘરના વાસ્તુદોષ સાથે સંબંધ નથી, પણ મીઠું એક વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ દર્શાવે છે। મિત્રો, વેદ પુરાણોમાં પણ સ્પષ્ટ લખેલું છે કે જો કોઈનો મીઠાનો ડબ્બો ખાલી રહે તો એ ઘરમાં ક્યારેય બરકત રહેતી નથી અને એ ઘર ક્યારેય ઉન્નતિ કરતું નથી। અને જે ઘરમાં મીઠાનો યોગ્ય પ્રકારથી ઉપાય કરવામાં આવે છે એ ઘરની બરકત થાય છે અને ઉન્નતિ પણ થાય છે, સાથે એ ઘરમાં સદાય સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે। તો મિત્રો, આજે અમે તમને મીઠાને લઈને કઈ નાની નાની બાબતો છે તેના વિશે માહિતી આપવાના છીએ, જેના પર તમારે ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, જેથી રોજિંદી જિંદગીમાં આવતી તકલીફોથી તમે સદાય મુક્ત રહો। બીજી તરફ અમે તમને મીઠાના એવા ઉપાયો વિશે જણાવશું કે
જેને તમે પ્રાચીન ગ્રંથો અનુસાર સાચા માર્ગ પર અને સાચી રીતથી કરી લેશો તો માત્ર તમારા નહીં પણ તમારા આખા પરિવારના જીવનમાં એક ચમત્કારિક અને સકારાત્મક ફેરફાર આવશે. તો મિત્રો, પહેલો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે દરિદ્રતાથી મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે. જો તમારા ઘરમાં દરિદ્રતાએ પગ પાથરી દીધો છે, તમારા ઘરના બધા જ સભ્યોની વચ્ચે બનતું નથી, તમારા ઘરના બધા જ સભ્યો જે પણ કાર્ય કરે છે એ કામમાં ઘણી મુશ્કેલીઓ આવે છે, ઘણી બાધાઓ આવે છે, તમારા ઘરની બરકત અને ઉન્નતિ સંપૂર્ણ રીતે અટકી ગઈ છે, તો આ ઉપાય કરો જે અમે તમને કહી રહ્યા છીએ. અને આ ઉપાય કર્યા પછી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ નહીં પરંતુ તમારા ઘરની બરકત પણ થશે, તમારા ઘરની ઉન્નતિ પણ થશે. મિત્રો, તમારા ઘરના દરેક સભ્યો તેમના જીવનમાં ખૂબ સફળ થશે અને ખૂબ આગળ વધશે. જુઓ, ગુરુવાર છોડીને જો તમે કોઈ પણ દિવસે ઘરમાં પોતા મારો છો તો પોતા મારતા પહેલાં પાણીમાં માત્ર 1 ચપટી મીઠું નાખી દેજો. મિત્રો, ગુરુવારના દિવસે ક્યારેય ઘરમાં પોતા નથી મારવાના. જો તમે ગુરુવારે ઘરમાં પોતા લગાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જશે. ગુરુવાર સિવાય તમે કોઈ પણ દિવસે જ્યારે પણ પોતા મારો ત્યારે એ પાણીમાં થોડું મીઠું નાખી દેજો અને એ પાણીથી ઘરમાં આખા વિસ્તારમાં પોતું લગાવો. જો તમે આવું કરશો તો ઘરમાં જે પણ નકારાત્મક શક્તિઓ હશે તેમનો નાશ થઈ જશે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે. અને જે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે ત્યાં માતા લક્ષ્મીજી અવશ્ય વાસ કરે છે અને એ ઘરમાં બરકત અને ઉન્નતિ થાય છે. હવે માનો કે તમારા જીવનમાં પૈસા આવવાનું બંધ થઈ ગયું છે. તમે મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ તમારું પરિણામ મળતું નથી. તમે જોઈ રહ્યા છો કે તમારા જીવનમાં નકામા ખર્ચ વધતા જાય છે. તો આ મહા ઉપાય કરો અને આ ઉપાય જો તમે સાચા મુહૂર્ત પર અને સાચી રીતે કરી લેશો તો તમારા જીવનમાં પૈસા આવવાનું શરૂ થશે. મિત્રો, પૈસા આવવાના બધા જ રસ્તાઓ ખુલી જશે. તમારા જીવનમાં જે ફાલતુ ખર્ચ થઈ રહ્યા છે એ સંપૂર્ણપણે બંધ થઈ જશે. તમારે શું કરવાનું છે? જુઓ, ગુરુવારના દિવસે તમારે આ ઉપાય કરવાનો છે. ગુરુવારના દિવસે સૂતા પહેલાં તમારે એક કાર્ય કરવાનું છે. એક સાદો કાચનો ગ્લાસ લો, તેમાં ગંગાજળ ભરી લો. તમે લોકો ગંગાજળ બજારમાંથી મેળવી શકો છો. ગંગાજળ ભરી લીધા પછી તેમાં 1 ચમચી સફેદ મીઠું નાખો. ધ્યાન રાખજો કે ગ્લાસ કાચનો હોવો જોઈએ. આ ગ્લાસ પર તમારે લાલ કપડું ઢાંકી દેવાનું છે અને લાલ કપડાને આગળથી બાંધી લેવાનું છે. હવે આ ગ્લાસને તમારા રૂમમાં જ્યાં તમે વધુ સમય વિતાવો છો ત્યાં કોઈપણ દિશામાં મૂકી દેજો. માત્ર એટલું જ કરવાનું છે. દરેક 15 દિવસ પછી એ પાણી બદલી દેજો અને 1 ચમચી મીઠું ફરીથી નાખો. જો તમે આ ઉપાય ગુરુવારથી શરૂ કરો છો અને દરેક 15 દિવસ પછી એ પાણી બદલીને તેમાં મીઠું નાખતા રહેશો તો માનો કે તમારા પર જે કોઈ પણ દોષ હશે, જે કોઈ તકલીફ હશે જેના કારણે તમારી મહેનતનું પરિણામ મળતું ન હતું એ દોષ દૂર થઈ જશે અને હવે તમારા જીવનમાં તમે ખૂબ જ ઉન્નતિ કરશો. મિત્રો, બીજો ઉપાય જે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તે છે ઉગ્ર ગ્રહને શાંત કરવાનો મહા ઉપાય. માનો કે તમારા પર શનિ દોષ છે, તમારા પર મંગળ દોષ છે, તમે આ બાબતને લઈને ખૂબ પરેશાન છો, તમારા જીવનમાં આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે, તો મિત્રો આ એક ઉપાય કરી લો. મંગળવારના દિવસે અથવા શનિવારના દિવસે જ્યારે પણ તમે દહીં ખાઓ ત્યારે તેમાં અડધી ચમચી કાળું મીઠું મિક્સ કરીને ખાઓ. માત્ર એટલું જ કરશો તો તમારા ઉપર જે પણ શનિ દોષ કે મંગળ દોષ છે, તમારી આર્થિક પરિસ્થિતિ ખરાબ ચાલી રહી છે, કોઈ પણ એવી મુશ્કેલી ચાલી રહી છે તેનો પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. જુઓ, દોષ ક્યારેય સમાપ્ત નથી થઈ શકતા. દોષના પ્રભાવને ઓછા કરી શકાય છે અને જો તમે શનિવારે અને મંગળવારે દહીં ખાતી વખતે તેમાં થોડું કાળું મીઠું મિક્સ કરીને તેનું સેવન કરો છો તો તમારા ઉપર જે પણ દોષ હશે તેમના પ્રભાવ લગભગ નહિવત થઈ જશે. હવે ત્રીજો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે દુર્ભાગ્યની મુક્તિ મેળવવાનો મહા ઉપાય છે. માનો કે તમે ઈચ્છો છો કે તમારું દુર્ભાગ્ય તમારા જીવનમાંથી સદાય માટે દૂર થઈ જાય અને તમને તમારા ભાગ્યનો સાથ મળે તો આ મહા ઉપાય જરૂર કરો.
જે અમે તમને જણાવી રહ્યા છીએ, અને આ ઉપાય કર્યા પછી ચોક્કસપણે તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. જુઓ, ગુરુવારના દિવસે છત્રીડીની પૂજા કરવાનું છે. આ ઉપાય તમારે રોજ કરવાનો છે અને આ ઉપાય તમારે ઓછામાં ઓછા 21 દિવસ સુધી કરવો પડશે. 21 દિવસ સુધી ગુરુવાર છોડીને રોજ સવારના સમયે જ્યારે તમે સ્નાન કરો ત્યારે નહાવાના પાણીમાં 1 ચમચી સફેદ મીઠું ઉમેરી દેજો. તેના પછી સ્નાન કરો. મિત્રો, જો તમે આવું સતત 21 દિવસ સુધી કરશો તો જે પણ તમારું દુર્ભાગ્ય તમારા પાછળ લાગેલું હતું તે દુર્ભાગ્યમાંથી તમને મુક્તિ મળી જશે અને તમારું ભાગ્ય તમારો સાથ આપશે, જેના કારણે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે કાર્યમાં તમને સફળતા મળશે. મિત્રો, આ તમામ માહિતી સામાન્ય જ્ઞાનને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહો તમારા આસ્થા અને વિશ્વાસ પર આધારિત છે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.